નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આધુનિક સાધનોનું લોકાર્પણ. અમદાવાદની ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ P&O વિભાગ માટેના આધુનિક સાધનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા ONGCના જનરલ મેનેજર CSR શિલાદિત્ય સરકાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રફુલ્લ પાનસેરિયાએ આ સાધનો માટે આર્થિક સહયોગ બદલ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGCની સામાજિક જવાબદારીને બિરદાવતા જણાવ્યું કે આ અત્યાધુનિક સાધનોથી સંસ્થાના P&O વિભાગની કામગીરી વધુ સચોટ અને ઝડપી બનશે, જેનો સીધો લાભ અહીં સારવાર લેતા હજારો દર્દીઓને મળશે. તેમણે રાજ્યની આરોગ્ય સેવાઓને મજબૂત કરવા બદલ ONGCને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ગવર્મેન્ટ CL&SC સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉક્ટર પિયુષ મિત્તલે સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાની કામગીરી તેમજ નવા સાધનોની ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓ બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.